નમસ્કાર મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। અત્યારે ગુજરાતની બોર્ડર ઉપર કેટલાક વાદળા છવાયેલા છે। મેપને આપણે થોડો ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે લોડરાની, ધોળાવીરા, ખાવડા, માનફરા, રાપર અને તેની આજુબાજુના જે પ્રદેશો છે અહીંયા મિત્રો હળવા વાદળા છવાયેલા છે। આજે ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ છે એ ગુજરાતમાં વહેલી સવારે 5 વાગે ખાવડામાં 25 ડિગ્રી તાપમાન હતું, નલિયામાં 28, ગાંધીધામમાં 23 ડિગ્રી, જામનગરમાં 21 ડિગ્રી, દ્વારકામાં 28, જૂનાગઢમાં 28 ડિગ્રી, ઉનામાં 29 ડિગ્રી, ભાવનગરમાં 29, થાનમાં 20, અમદાવાદમાં 23 ડિગ્રી, મહેસાણામાં 21 ડિગ્રી, પાલનપુરમાં 22 ડિગ્રી, દાહોદમાં 20 ડિગ્રી, સુરતમાં 22 અને વલસાડમાં 24 ડિગ્રી તાપમાન હતું। જ્યારે મિત્રો બપોરના સમયે 3 વાગે ગુજરાતનું જે તાપમાન છે ખૂબ જ વધી જશે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેપ પણ લાલ ગુમ થઈ ગયો છે। 11મી તારીખે અને બપોરના 3 વાગે ખાવડામાં 32 ડિગ્રી તાપમાન થઈ જશે, નલિયામાં 29 ડિગ્રી, ગાંધીધામમાં 34 ડિગ્રી, જામનગરમાં 34, દ્વારકામાં 29 ડિગ્રી, જૂનાગઢમાં 29, ઉનામાં 29, ભાવનગરમાં 29 ડિગ્રી, અમદાવાદમાં 32 ડિગ્રી, મહેસાણામાં 35 ડિગ્રી, પાલનપુરમાં 34 ડિગ્રી, દાહોદમાં 30, સુરતમાં 32 અને વલસાડમાં 34 ડિગ્રી તાપમાન થઈ જશે। 12 તારીખે અને વહેલી સવારે 4 વાગે ખાવડામાં 24 ડિગ્રી, નલિયામાં 27 ડિગ્રી તાપમાન રહેશે, ગાંધીધામમાં 21 ડિગ્રી, જામનગરમાં 20 ડિગ્રી, દ્વારકામાં 29 ડિગ્રી, જૂનાગઢમાં 28 ડિગ્રી, ઉનામાં 29 ડિગ્રી, ભાવનગરમાં 29 ડિગ્રી, અમદાવાદમાં 23 ડિગ્રી, મહેસાણામાં 21, પાલનપુરમાં 20 ડિગ્રી, દાહોદમાં 19 ડિગ્રી, સુરતમાં 24 અને વલસાડમાં 24 ડિગ્રી તાપમાન રહેશે। આવતીકાલે બપોરે 3 વાગ્યાના સમયે જે તાપમાન છે એ વધી જશે, જેમાં ખાવડામાં 32 ડિગ્રી તાપમાન રહેશે, નલિયામાં 29 ડિગ્રી, ગાંધીધામમાં 33, જામનગરમાં 33, દ્વારકામાં 29 ડિગ્રી, જૂનાગઢમાં 29 ડિગ્રી, ઉનામાં 29 ડિગ્રી, ભાવનગરમાં 28, થાનમાં 32 ડિગ્રી, અમદાવાદમાં 32 ડિગ્રી, મહેસાણામાં 34, પાલનપુરમાં 34, દાહોદમાં 30 ડિગ્રી તાપમાન, સુરતમાં 33 અને વલસાડમાં 34 ડિગ્રી તાપમાન રહેશે। આવતી 15 તારીખ સુધી મિત્રો ગુજરાતનું જે તાપમાન છે એ સવારે ઠંડી તથા બપોરે ગરમી રહેશે, કારણ કે મિત્રો ગુજરાતમાં જે પવનો આવે છે એ ઉત્તર અને ઈશાનના આવે છે, જેને કારણે સવારે ઠંડીનું જે પ્રમાણ છે વધારે રહેશે। હવે મિત્રો આપણે ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ કેટલું રહેવાનું છે તેની વાત કરી લઈએ। તો મિત્રો 11મી તારીખે સવારના સમયે ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ છે એ ખાવડામાં 47% ભેજ છે, નલિયામાં 67%, ગાંધીધામમાં 60%, જામનગરમાં 64%, દ્વારકામાં 66%, જૂનાગઢમાં 63%, ઉનામાં 67%, ભાવનગરમાં 70%, થાનમાં 58%, અમદાવાદમાં 62%, મહેસાણામાં 54%, પાલનપુરમાં 48%, દાહોદમાં 56%, વડોદરામાં 57%, સુરતમાં 58%, વલસાડમાં 51% ભેજ છે। બપોરના સમય મિત્રો જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ ભેજનું પ્રમાણ પણ ઘટતું જશે। બપોરના 3 વાગે ખાવડામાં 26% ભેજ રહેશે, નલિયામાં 51%, ગાંધીધામમાં 27%, જામનગરમાં 31%, દ્વારકામાં 62%, જૂનાગઢમાં 60%, ઉનામાં 66%, ભાવનગરમાં 60%,
થાનમાં 32%, અમદાવાદમાં 36%, મહેસાણામાં 28%, પાલનપુરમાં 26%, દાહોદમાં 32%, વડોદરામાં 30%, સુરતમાં 39%, વલસાડમાં 36% ભેજ રહેશે। 12 તારીખે અને વહેલી સવારે 4 વાગે ખાવડામાં 51% ભેજ રહેશે, નળિયામાં 74%, ગાંધીધામમાં 72% ભેજ રહેશે, જામનગરમાં 74%, દ્વારકામાં 76%, જૂનાગઢમાં 65%, ઉનામાં 66%, ભાવનગરમાં 66%, થાનમાં 69%, અમદાવાદમાં 65%, મહેસાણામાં 59%, પાલનપુરમાં 57%, દાહોદમાં 63%, વડોદરામાં 61%, સુરતમાં 59%, વલસાડમાં 52% ભેજ રહેશે। આવતીકાલે બપોરે 3 વાગે ભેજનું જે પ્રમાણ છે એ ઘટી જશે। ખાવડામાં 30% ભેજ રહેશે, નલિયામાં 54%, ગાંધીધામમાં 26%, જામનગરમાં 29%, દ્વારકામાં 62%, જૂનાગઢમાં 59%, ઉનામાં 63%, ભાવનગરમાં 63%, એટલે કે જે દરિયા કિનારાના વિસ્તારો છે અહીંયા ભેજનું પ્રમાણ વધારે રહેશે। વચ્ચેના વિસ્તારો જેમ કે થાન એમાં 30% ભેજ, અમદાવાદમાં 36%, મહેસાણામાં માત્ર 24%, પાલનપુરમાં 24%, દાહોદમાં 33%, વડોદરામાં 27%, સુરતમાં 32%, વલસાડમાં 37% ભેજ રહેશે। મિત્રો, આવતી 15 તારીખ સુધી ગુજરાતનું જે હવામાન છે એમાં કોઈ ફરક નહીં પડે, પણ આવનારા સમયમાં મિત્રો ગુજરાતનું જે હવામાન છે એ બદલાઈ જશે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે।